હું રામદેવભાઈ મેરુભાઈ ચાવડા, ગામ વડોદરા, દેવભૂમિ દ્વારકાના. અત્યારે અમે કાઠમાળુમાં, નેપાળના કાઠમાળુમાં સિટીમાં છીએ અત્યારે. આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે, કોઈ પોઝિશન એવું ખરાબ નથી, ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી. પણ અમારે બહાર નીકળવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફટી નથી અત્યારે. અમારે 12 તારીખની ટિકિટ છે એરપોર્ટની, પણ હવે અહીંયા જવા માટે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી. હાલ નેપાળ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 4 યાત્રિકો ત્યાં ફસાયેલા છે. તે અનુક્રમે વડોદરા, ગોલર શેરડી, કેશોદ અને વિરમદોળ ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ. તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી. તેની સાથે જે પીઠાભાઈ જોગલ કરીને છે તેની સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ અને તેઓની રિટર્ન ફ્લાઇટ 12/10ના રોજ છે. એટલે આ બાબતે સતત તેઓના સંપર્કમાં છીએ અને તેઓને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ, જિલ્લા ડિઝાસ્ટર ઓફિસમાં સંપર્ક કરવા અને સાવચેત